हेलो नमस्कार सत श्री अकाल सब खैर केम छो दोस्तों एकदम मजा में। आज हूँ हितेश तमारी सामे आवी गयो छुं आजना एक नवा एपिसोड साथे। तो आजनी वार्ता आजना सीन अने आजनी स्टोरी कंईक एवी छे के जेवुं के तमे टाइटल जोयुं के अंबाजी में चमत्कार। तो हाँ दोस्तों, अंबाजी में बिल्कुल चमत्कार छे। अने ज्यारे अमने आ वातनी खबर पड़ी ત્યારે અમને અંદરથી એક એવી વાત આવી ગઈ કે જલ્દીથી જલ્દી અંબાજી જવું છે, અંબાજી પહોંચવું છે। પણ અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો આ વરસાદનો સમય અમારેથી ન રહેવાનું અને અમે પહોંચી ગયા, અમે નીકળી ચૂક્યા એની માટે, એ જગ્યા માટે કે જ્યાં ચમત્કાર છે। તો આ વિડીયો તમે આખિર તક જુઓ અને જાણવાનો પ્રયત્ન કરો કે શું ચમત્કાર છે। તમે જોયું આજે પહાડ દેખાય છે અને પહાડ ઉપર જગમગ જગમગ થતી રોશની અને સાઉન્ડ સિસ્ટમમાંથી એકદમ ઊંચા અવાજે આવતો બુલંદ અવાજ અને જય શ્રી માં અંબાની ધૂન અને ભક્તિમય વાતાવરણ। ગબ્બર પર્વત છે એની પર લાઇટિંગ એન્ડ સાઉન્ડ શો જે કર્યું છે અને ત્યાંનું જે વાતાવરણ છે, અને કદાચ તમે ટાઇટલ વાંચી અને હું તમને એમ કહીશ કે आज चमत्कार, त्यारे तमे कदाच मनमा ने मनमा मने कांईक खराब पण बोलो, पण तमे एकवार त्यां जाशो अने आ नजारो तमारी आँखोथी जोशो तो तमे जरूर मारी वातमां बिलीव करशो के नहीं आ एक चमत्कारथी कम नथी। तो मित्रों जोयुं तमे आजे आपणे जोई रह्या छीए ते चमत्कार नथी तो शुं छे। अमे ज्यारे पहली वार कोईना पासेथी सांभळ्युं के लाइट एंड साउंड शो गब्बर में छे अने ए पण फ्री, त्यारे अमने तो चमत्कार जेवुं ज लाग्युं। तो मित्रों आ शो दररोज सांजे 7 वागे स्टार्ट थाय छे। 7 थी 8 वाग्या सुधी 1 कलाकनो टाइमिंग छे। अने सौथी सरस वात तो ए छे मित्रों के अत्यारे गवर्मेंटे कोई ज टिकिट राखी नथी अने हूँ आभारी छुं गवर्मेंटनो के अत्यारे त्यां केमेरा पण एलाउ छे, तमे त्यां विडियो पण बनावी शको छो अने तमारा फेमिली माटे तमे कंईक पिक्चर उतारी पण शको छो। तो आम तो खरेखर अंबाजी तमे जाओ ने आनी पहेलाना पण अंबाजीना मारे ऑलरेडी विडियो बनावी चूक्यो छुं, पण आज रातनो जे साउंड शो छे तो हवे अंबाजी तमे जाओ तो तमारा प्रोग्राम में तमे ए पण जरूर राखशो के रातनो शो तमे जोव अने त्यार पछी त्यांथी निकळो अथवा तमे अहींया स्टे करो, 1 नाइट स्टे करो। तो धीरे धीरे गवर्मेंट अने ट्रस्टीओ एक अलग ज लेवल अंबाजीनुं लई जई रह्या छे अने भक्तिनी साथे नाना बाळको अने युवानोने पण मजा पड़शे एवुं वातावरण अने थोड़ी घणी शॉपिंग अने दर्शन तो माना खरा ज। तो जे 51 शक्तिपीठोनी वात छे के जे अंबाजीनुं उत्पत्ति स्थान छे के जे गब्बरनी ज्योतनी वात छे ते बधुं तमने अहींया डिटेलिंग में जाणवा मळशे। अहींया तमे निराते
આખા અંબાજીનો ઇતિહાસ જોઈ શકશો। અને મિત્રો કે અહીંયા તમે આવો તો પાર્કિંગની પણ વ્યવસ્થા છે અને ગબ્બરની નીચે જસ્ટ સીડી ગબ્બર પર્વત ઉપર 1000 પગથિયા ચડીને જાઓ એ સીડીની બાજુમાં જ એક્ઝેક્ટ જગ્યા આવેલી છે। તો મારા મત પ્રમાણે તમે અહીંયા જરૂર જાઓ અને જરૂર જોવો કે આ ચમત્કારથી કંઈ ઓછું નથી, ચમત્કારથી કંઈ કમ નથી। અને અમે પહોંચ્યા ત્યારે ઘરેથી નીકળ્યા ત્યારે પણ વરસાદનું વાતાવરણ હતું અને એક્ઝેક્ટ 7 વાગે તો આકાશ એકદમ ડાર્ક વરસાદથી વાદળોથી છવાયેલું અને એક ભક્તિમય માહોલ। તો એ નજારો જોઈને ખરેખર અમને તો એવું જ મહેસૂસ થયું કે ના શું છે, કારણ કે પાછળ વરસાદી વાતાવરણ હોય, એટલા મોટા વાદળ હોય, વચ્ચે ગબ્બર જેવો પર્વત હોય અને એની ઉપર જ્યારે આવું લાઇટિંગ થતું હોય અને આવી રીતની લોકોની ચિચિયારીઓ અને જય અંબેના નારા હોય અને આવો ભક્તિપૂર્ણ વાતાવરણ હોય અને આવો નાઇટ શો અને સાઉન્ડ સિસ્ટમ ગજબ પ્રકારની હોય અને બાળકો કે શું યુવાનો કે શું વૃદ્ધો, આ એક જીવનનો એક લાહવો છે મિત્ર। આ જે લાઇટિંગ છે અને પ્રકૃતિ વચ્ચે આ જે જંગલ જે છે આજુબાજુમાં અને આલ્પ્સની પર્વતમાળા છે અને ત્યાં ગબ્બર આવેલો છે, તો દર્શન કર્યા બાદ અને ખાસ વાત તો એ છે કે 8 વાગે અહીંયા લાઇટિંગ શો પૂર્ણ થશે તો 8:30 તમે, અને મારું તો સજેશન છે કે મેઇન જે અંબામાનું મંદિર છે ત્યાંના દર્શન રાત્રે 8:30 પછી કોઈ જ મોસ્ટ ઓફ પીપલ નથી હોતા, તો તમે ત્યારે નિરાતે દર્શન પણ કરી શકો। બાજુમાં જ ભોજનશાળા છે, ત્યાં તમે મા અંબાનો પ્રસાદ પણ લઈ શકો। તો હવે અંબાજી એક એવી જગ્યા છે કે સામાન્યથી સામાન્ય માણસને પરવડે અને તમારે ઇવન 5 સ્ટાર કેટેગરી 3 સ્ટાર કેટેગરી જોતી હોય તો પણ હોટેલ વગેરે છે। તો એક દર્શનનો અદ્ભુત લાહવો અને એક 51 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ કે જે ટૂંકામાં અહીંયા તમને બધું મળશે। તમને અહીંયા ભક્તિ સાથે, દર્શન સાથે, એન્જોયમેન્ટ સાથે, હોટેલ્સ, રેસ્ટોરન્ટ, શોપિંગ, એવરીથિંગ ઇઝ હિયર। તો ગાઈઝ આજનો આ પ્રોગ્રામ તમને કેવો લાગ્યો, અને જો તમને આ મારો પ્રોગ્રામ સારો લાગ્યો હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને ત્યાં સુધી મને રજા આપો અને આપણે મળશું આવતા એપિસોડમાં, નેક્સ્ટ એપિસોડમાં, કે જ્યાં હું તમને એક બીજી અલગ જગ્યા બતાવીશ, અલગ જગ્યાના હું તમને દર્શન મીન્સ કે હું તમને એ જગ્યા બતાવીશ। તો ચલો ત્યાં સુધી રજા આપો। ગુડ બાય, જય હિન્દ દોસ્તો।